9 પ્રકારની ભક્તિ કીધી છે શાસ્ત્રોમાં. એમાં શ્રેષ્ઠ ભક્તિ શ્રવણ ભક્તિ છે. શ્રવણ ભક્તિ એટલે કથા વાર્તા. કથા વાર્તા એ જીવનો ખોરાક છે. જેમ ગમે તેવો કોઈ તંદુરસ્ત માણસ હોય પણ ખોરાક ન લે તો એ શરીરે દુર્બળ થઈ જાય, અશક્તિ આવી જાય, શરીર કામ ન કરે. 1 દિવસ 2 દિવસ 3 દિવસ ખોરાક ન લે. આપણે એકાદશી કરતા હોય અને જોજો 2 વખત ફરાળ કર્યું હોય ને તોય તે એમ થાય ક્યારે હવાર પડે, કારણ કે પૌષ્ટિક ખોરાક નથી મળ્યો, અનાજ નથી મળ્યું. જેમ દેહને ટકાવવા માટે ખોરાકની જરૂર છે એમ ચૈતન્ય આત્મા, એ આત્માનો કથા વાર્તા એક ખોરાક છે. એ ખોરાક વગર પણ જીવ નિર્બળ થઈ જાય. સ્વામિનારાયણ ભગવાને પણ વચનામૃતમાં કહ્યું છે, ગઢડા પ્રકરણનું અંત્યનું છેલ્લાનું 24મું વચનામૃત. શ્રીજી મહારાજ પોતાના સ્વમુખે બોલ્યા છે કે જેને કથા વાર્તામાં પ્રીતિ નથી, સેવા કરતા હોય, ભક્તિ કરતા હોય, પણ કથા વાર્તામાં જેને પ્રીતિ ન હોય, તો સ્વામિનારાયણ ભગવાન એમાં બોલ્યા છે એની કોરની અટકળ કરી રાખવી કે એનામાં ભગવાનને રાજી કર્યાના કોઈ સારા ગુણ કદી નહીં આવે. કથા વાર્તા એ ખોરાક છે. કથા વાર્તા આપણો અરીસો છે. અરીસો, મિરર. અરીસામાં જોઈએ એટલે તરત આપણે કાળો ડાઘ પડ્યો હોય, ટપકું પડ્યું હોય તો દેખાઈ જાય. એમ કથા વાર્તામાં બેસી એટલે આપણને આપણું નિરીક્ષણ થાય, અંદર ઝાંખી થાય કે મારામાં કેટલા દોષ સ્વભાવો છે, હું શું કરી રહ્યો છું, શું કરવાનું છે. આ સત્સંગમાં આવીને આપણા દોષ સ્વભાવો આપણને ઓળખાય, અને ઓળખાશે તો ટાળવાનો પ્રયત્ન થશે. આપણાથી કંઈક ભગવાનને રાજીપાના માર્ગમાં કંઈક ભૂલ થતી હોય તો એ કથા વાર્તાથી જ જાણ્યામાં આવે છે. અને આપણે આપણા દોષ સ્વભાવોને કે આપણી કસરોને ટાળી શકીએ છીએ. અને કથા વાર્તા નિમિત્ત વગર ન થાય. સ્વામિનારાયણ ભગવાન ગઢપુરમાં બિરાજેલા. કોઈ હરિભક્તે લાવીને ભગવાન સ્વામિનારાયણ આગળ 2 કેરી મૂકી, 2 કેરી અર્પણ કરી. સ્વામિનારાયણ ભગવાન એની હામું આમ જોઈ રહ્યા. મુક્તાનંદ સ્વામી ઘણી વાર સુધી જોઈ રહ્યા અને મહારાજ જોયા કરે ને હસ્યા કરે, મંદ હસ્યા કરે. પેલી કેરી સામું જોઈને મહારાજે એક નજરે કેરી સામું જોઈને હસ્યા કરે. 2-5 મિનિટ સુધી મહારાજ જોઈ રહ્યા. સ્વામિનારાયણ ભગવાન કેરી સામું જોઈ રહ્યા. ત્યારે મુક્તાનંદ સ્વામી સામે બેઠા હતા. એમણે ઊભા થઈને મહારાજને જરા આમ સ્પર્શ કર્યો, ચરણ સ્પર્શ કર્યો અને કહ્યું, મહારાજ આ શું ક્યારના આ કેરી સામું જોઈ રહ્યા છો? કેમ જોઈ રહ્યા છો? ત્યારે સ્વામિનારાયણ ભગવાન બોલ્યા, શ્રીજી મહારાજ કહે છે આ કેરીની સેવા, ભલે 2 કેરીની સેવા કરી પણ એ આજે ફાવી ગયો. કેવો શું કહે છે? એ કેરી લાવનારો આજે ફાવી ગયો. ત્યારે મુક્તાંશોએ પ્રશ્ન પૂછ્યો, મહારાજ કેમ ફાવી ગયો? ફાવી ગયો એટલે કેમ ફાવી ગયો એમ કહો છો? ત્યારે મહારાજ બોલ્યા કે કેરી તો બજારમાં ઘણી વેચાતી હશે, એમાંથી આજે જે 2 કેરી લાવ્યો ને એ અમે જમીશું, અમારા સંતો જમશે. અને એની કેરી ઠેઠ અક્ષરધામમાં પહોંચી ગઈ. અને 2 કેરીના બદલામાં મહારાજ શું બોલ્યા સાંભળજો, 2 કેરીના બદલામાં
એ કેરી લાવનારની 7 પેઢીનું કલ્યાણ કરવાની જવાબદારી અમારી. બોલો લે, કેટલી કેરી? 2 કેરીના બદલામાં 7 પેઢીનું કલ્યાણ કરવાની જવાબદારી સ્વામિનારાયણ ભગવાન કે અમારી. બોલો. મહારાજને કહ્યું, મહારાજ 7 પેઢીના વડવા જે છે આગળ પૂર્વજો, એ આગળના જે પૂર્વજો જે એ બધા કોઈ ધામમાં ગયા હોય, કોઈ આડાવડા રખડતા હોય, કોઈક ભૂત પ્રેતની યોનિને પામ્યા હોય, કોઈક જન્મ ધરી લીધો હોય, તો મહારાજ એ બધાનું કલ્યાણ કેવી રીતે હવે કરો? ત્યારે સ્વામિનારાયણ ભગવાન કહે છે, આજે અમે એની કેરી હમું જોઈને એ જ સંકલ્પ કરતા હતા કે બસ આ કેરી જે લાવ્યો એની 7 પેઢીના વડવા હોય કે એના પૂર્વજો હોય, ગમે ત્યાં રખડતા હોય, રઝળતા હોય, બીજા ધામમાં ગયા હોય, તો પણ અમે સંકલ્પ કર્યો છે કે એ ધામમાંથી એને કાઢી અને અમારા સર્વોપરી અક્ષરધામની પ્રાપ્તિ અમે કરાવશું. સ્વામિનારાયણ ભગવાને આખો ટ્રાન્સફર આપી દીધી. લ્યો, ટ્રાન્સફર, અપગ્રેડેશન, પ્રમોશન. શ્રીજી મહારાજ એમ કહે છે કે 7 પેઢીના પૂર્વજોનું કલ્યાણ કરવાની જવાબદારી અમારી. શું કર્યું તું? આપ સૌને પૂછ્યું તું, શું કર્યું તું? એણે 2 કેરી ભગવાનને અર્પણ કરી દો. તમને એમ થશે કે એમ થઈ જાય, એટલે એમ થઈ જાય. એ વખતે સ્વામિનારાયણ ભગવાન સંકલ્પ કરતા તો થાય કે ના થાય? તો અત્યારે આપણે પ્રાર્થના કરીએ તો મહારાજ જો પરોક્ષ હોય, ફોટો હોય તો ના સાંભળે, ફોટો હોય તો આપણી પ્રાર્થના ના સાંભળે. પણ આ ફોટો છે, તમે ના સમજતા ફોટો, હું તો નથી સમજતો. સ્વયં ભગવાન પોતે છે. એ જ મહારાજ અત્યારે બિરાજે છે. મહારાજને એ પ્રાર્થના કરતો તો, હે મહારાજ, આ બધા એને ખોટનો પાર નથી અને તમારે ઘેર ખોટ જ નથી. તમારે ખોટ નથી ને આમને ખોટનો પાર નથી, તો મહારાજ રાજા રાજી થાય. પછી કોઈ ગરીબ ભિખારી હોય તો એને ગરીબ રહેવા દે? એને ભિખારી રહેવા દે? પેલા ન્યાલ કરી નાખે કે નહીં? તો આ રાજા નહીં, આ તો રાજા ધીરાજ છે. એ રાજી થાય તો ગરીબને ભિખારી રહેવા દે? આપણને શું જન્મ ધરવાનું રહેવા દે? પણ કે ભાઈ આટલામાં રાજી થઈ જાય. અરે ભાઈ, આ તો ભગવાન સ્વામિનારાયણ છે ભાઈ, આ તો સ્વામિનારાયણ ભગવાન છે. આ જ સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરિતા છે. શ્રીજી મહારાજે આવા ફદલમાં કલ્યાણ કર્યા છે, ફદલમાં, મફતમાં. અને તો જ જીવનું કલ્યાણ થાય. નહીંતર આ જીવ કરી કરીને બીજું શું કરે? કહો જોઈએ શું થાય? હવે આપણે આપણા સામું જોવા જઈએ, આપણા ચરિત્ર સામું, ભલે બધા આપણને ગમે મોટા ભગત સમજતા હોય, પણ આપણે આપણા અંદરના દોષ સ્વભાવ સામું જોવા જઈએ તો બોલો, હાથ જન્મે મેળ ના પડે. પણ આ ભગવાન કેવળ કૃપાનો માર્ગ ચાલુ કરવા માટે પધાર્યા છે. આ કૃપાનો માર્ગ છે. હવે કોઈ 24મે માળ રહેતો હોય અને સીડીએથી ચડી ચડીને જવાનું હોય, ઉતરવાનું હોય, તો એને મેળ પડે કે ના પડે? રહી શકે કે ના રહી શકે? પેલે 24મે માળ રહી શકે કે ના રહી શકે? ના, 20મે માળ સુધી વાંધો ના આવે. 20મે માળ રહેવું હોય તો વાંધો ના આવે. આવે? અરે ઠૂસ નીકળી જાય. 4 માળમાં ઉપર રહેનાર જોઈએ શું દશા હોય ભાઈ. પણ વિજ્ઞાને સાયન્સની શોધખોળથી લિફ્ટ શોધાણી, અને લિફ્ટ શોધાણી એટલે લોકો 20 નહીં, અમે અમેરિકામાં 100 માળની બિલ્ડિંગો પાડી. એટલે 100 માળની બિલ્ડિંગમાં ઉપર રહેતા હોય. એટલે અમારે ગરીબ ભગત છે ન્યુયોર્કમાં 89મે માળ રહે, 89મે માળ. બોલો, એ બિલ્ડિંગ છે 105 માળની, 89મે માળ રહે. હવે લિફ્ટમાં કાંઈ વાંધો આવે? જેવા આમ દબાવે એટલે સીધા 1 મિનિટમાં ઉપર. જો સીડીએથી ચડીને ઉતરવાનું હોય, ચડે ઉતર કરવાની હોય તો ના રહી શકે. પણ લિફ્ટમાં બેવામાં ઘડીકમાં કામ પતી જાય, કાંઈ અઘરું ના પડે. સાચી વાત છે પહેલા. અને એ એમ કહેવો કે જેમ સ્વામી માળ ઊંચા ને એમ ભાવે વધુ. આપણે ઊંધું હોય,
આપણે અહીંયા નીચેના ભાવ ઓછા હોય ને ઉપર જેમ જેમ એક એક માળ જતો જાય એટલે ભાવ ઘટતા જાય એવું હોય છે ને આપણે. અને ત્યાં વિદેશમાં મુંબઈમાં આવો બોલો, જેમ ઊંચાઈ ઉપર જતા જાય ને એમ ભાવ વધતા જાય. લોકો રહેવા જાય છે, હરખાતા અહીંયા જાય છે, રૂપિયા વધુ આપીને જાય છે, કારણ કે લિફ્ટનો ઉપયોગ કરી શકે છે એટલે. અને તો જ રહી શકાય, નહીં ત્યારે ઉપર રહેવાય નહીં. એમ આપણે તે તપ કરીએ ને જપ કરીએ ને વ્રત કરીએ ને દાન કરીએ ને આપણો મોક્ષ થાય એવું શક્ય જ નથી. એ તો ભગવાન કૃપા કરે તો જ શક્ય છે. આ કૃપાનો માર્ગ છે, આ લિફ્ટનો માર્ગ છે. કૃપા એટલે લિફ્ટ, આ લિફ્ટનો માર્ગ છે ભાઈ. અમે લગભગ 2013માં મહેસાણા જિલ્લામાં કડી ગામ છે, કડી કલોલ કહેવાય છે. તમે નામ સાંભળ્યું હશે. કડી તાલુકા સેન્ટર છે, કડી તાલુકો. એ કડીમાં આપણા એક રતિભાઈ કરીને એક સત્સંગી છે, રતિભાઈ એમનું નામ. એમણે નવો બંગલો બનાવેલો અને એમને બહુ ઉત્સાહ હતો, ઉમંગ હતો. મારા ઘેર સંતો આવે ને પધરામણી કરે ને મહાપૂજા કરે ને પછી હું રહેવા જાઉં. તે બિચારા આમંત્રણ આપવા આવ્યા, બહુ હરખાતા. અહીંયા એમને 2 દીકરા હતા, 2 દીકરાઓને લઈને કે સ્વામી આપણે ગુરુજી બાપજીને કહ્યું, બાપજી આપ પધારો, સંતોને લઈને મંડળ લઈને પધારો, ત્યાં મહાપૂજા કરો, સંતોના થાળ તૈયાર થાય, ઠાકોરજી જમે, સંતો જમે, અને મારા હરિભક્તોને પણ મારે જમાડવા છે. તો બાપજી આપ મને તારીખ આપો. અમે તારીખ આપી. એમને બહુ ઉત્સાહ, એટલે એમણે તો લગભગ 1000-1500 માણસની રસોઈ બનાવેલી. ખૂબ સત્સંગ, આખાને મહેસાણા જિલ્લાના જેટલા હરિભક્તો હતા બધાને આમંત્રણ આપેલું. એમના દેહના સગા સંબંધીને પણ આમંત્રણ આપેલું. ગામના ઝાંપેથી એમણે શોભાયાત્રા કાઢેલી. એટલે પેલી બગી લાયેલા, પેલી તૈયાર બગી આવતી હોય છે ને, બગી લાયેલા. પ્રાર્થના કરી કે બાપજી આમાં બેસો, બેન બેન બધું લાયેલા. બહુ ઉત્સાહ હતો બિચારા અમને. એમના ઘર સુધી જવાનું હતું. ગુરુજી બાપજી બેઠેલા, સેવક હરિકૃષ્ણ મહારાજ સાથે સેવકને બેસવાનું મળેલું. રસ્તામાં શોભાયાત્રા ચાલતા જતી હતી અને એમાં એક બાજુમાં એક પડખે એક ફૂલવાળાની દુકાન હતી, માળીની દુકાન. સત્સંગી નહોતો, ઉંમરલાયક બાપા હતા, લગભગ 65-70 વર્ષની ઉંમરના. અને એમને આ બધું જોયું બધું એટલે એકદમ હરખ થયો. અમારું ધ્યાન ગયેલું કે એની દુકાનમાં મોટો ઢગલો ફૂલનો પડેલો, ગુલાબનો ઢગલો પડેલો. એમાંથી એણે ઊભા થઈ અને આવો દાંડીવાળો, આટલી દાંડીવાળો ફર્સ્ટ ક્લાસ આવડું મોટું ગુલાબ શોધી કાઢ્યું, સૌથી સરસ ગુલાબ. અને દોડતો ગુલાબ લઈને આવ્યો. આવીને બાજુમાં આવીને આપણા ગુરુજી બાપજીને કે બાપજી સ્વામીજી આ મારા તરફથી એક ફૂલની ભેટ ગ્રહણ કરો, મારું એક ફૂલ ગ્રહણ કરો. ફૂલ લીધું. બાપજીએ કહ્યું અમારા હરિકૃષ્ણ મહારાજ છે, એમના હસ્તમાં આપો. એટલે ભગવાનના હસ્તમાં ફૂલ આપ્યું. પેલો બાજુ ઊભા રહીને આમ હાથ જોડીને પેલો, બાપા હું ગરીબ માણસ છું, મારી પાસે બીજું કંઈ નહોતું, આ ફૂલની દુકાન છે તે એક ફૂલ લાવ્યો છું, રાજી રહેજો. સેવકે બાપજીને કહ્યું, બાપજી એની દુકાનમાં જે હતું એ એણે આપ્યું, હવે તમારી દુકાનમાં જે હોય ને એને આપવું પડે. આપણે મફત તો લેવાય નહીં, મફત આપણાથી ન લેવાય, એનો બદલો તો કંઈક વાળવો પડે. એની જોડે બિચારાની જોડે જે હતું એ એણે આપ્યું, હવે આપણી જોડે જે છે, આપણી જોડે છે એ આપણે આપવું પડશે. અને ત્યાં આપણા ગુરુજી બાપજી, સાંભળજો, પેલા બાપાને પૂછ્યું, બાપા તમારું નામ શું? એમને પૂછ્યું તમારું નામ શું? ત્યારે પેલા ભાઈ બોલ્યા, બાપુ. એ બિચારા સત્સંગી નહીં એટલે બાપુ કે, બાપુ મારું નામ ભગવાનભાઈ. એનું નામ શું હતું? ભગવાન. મારું નામ ભગવાનભાઈ. બાપજી કે બાપા ઉંમર કેટલી થઈ? બાપા 60-65 થયા હશે, મને બહુ ખબર નથી, 60-65 થયા હશે.
અને બાપજી બોલી ગયા, જાઓ, થોડા દિવસ પછી સ્વામિનારાયણ ભગવાનને લઈ અને અમે તમને ફૂલના બદલામાં અક્ષરધામ અપાવશું, તેડવા આવશું, ફૂલના બદલામાં તેડવા આવશું. હું તો જોઈ રહ્યો, જો એની પાસે જે હતું એ આપ્યું, મોટા પુરુષની જોડે જે હોય એ આપે. હવે એક ફૂલની કિંમત શું કહો છો? ગુલાબની ફૂલ કદાચ 5 રૂપિયાનું હશે, 10 રૂપિયાનું ગણો આપણે. એક ફૂલની કિંમત શું? 10 રૂપિયા ના થાય, પણ હું તો વધુ 10 રૂપિયા આપણે ગણો. ક્યાં આપણે ત્યાં ચૂકવવાના છે? એક ફૂલની કિંમત 5 કે 10 રૂપિયા હશે, એટલું જોઈએ ને. એના બદલામાં અક્ષરધામ મળે, એના બદલામાં સ્વામિનારાયણ ભગવાન તેડવા આવશે. લ્યો, પણ એ ફૂલ કોની જોડે ગયું હતું એ મહત્વનું હતું. ફૂલ કોની સેવામાં વપરાણું એ મહત્વનું. ઢગલો આખો હતો, એમાંથી કેટલાય સ્મશાનમાં ગયા હશે, કેટલાય ફૂલ સ્મશાનમાં ગયા હશે, કેટલાય ફૂલ લગ્નમાં ગયા હશે. કોઈના લગ્ન પ્રસંગ હોય તો ફૂલનો હાર નથી જતા પેલા, પણ આ ફૂલ અક્ષરધામના અધિપતિ જોડે આવી ગયો ભાઈ. એમની નિશ્રામાં, એમની સેવામાં આવી ગયું. એને ભગવાને સુજાડ્યું કે લાઈને હું એક ફૂલ આજ લઈને આપું. પેલું નથી કહેતા ફૂલ નહીં તો ફૂલની પાંદડી. આ તો આખું ફૂલ લઈને આવ્યા હતા, પાંદડી લઈને નહીં. બોલો. અને આખું ફૂલ લઈને આવે ને બાપજી એમ કે થોડા દિવસમાં સ્વામિનારાયણ ભગવાન તમને તેડવા આવશે. આજે એક કામ કરો, આ તમે વાંય દુકાન થોડી વાર બંધ કરીને આવો, આ સભા છે આજે એમાં આવો, પ્રોગ્રામ છે એમાં આવો. એ ઓળખતા હતા. એ કે ઓ રતિબેન ત્યાં છે ને, રતિબેન મારા પાડોશી જ કે. આજે એમના ત્યાં પ્રોગ્રામ હતો ને, રતિભાઈ મારા પાડોશી જ કે. બાપજી કે હેડો દુકાન બંધ કરીને આવો. કે હું આવવાનો જ છું હમણાં. કે વાય આવ્યા, કંઠી બાંધી. અને જ્યારે છેલ્લે દર્શન કરવા આવ્યા, ફરીથી ગુરુજીએ હાથ ઝાલીને કહ્યું, ભગવાનભાઈ તૈયાર રહેજો, સ્વામિનારાયણ ભગવાન તેડવા આવશે, તૈયાર રહેજો. અને અમુક તો 10-15 દિવસ થયા હશે, ભગવાનભાઈ માંદા પડ્યા. અને રાતનો સમય, રાતના 10 વાગેલા. સામે રતિબેન બૂમ પાડી, રતિભાઈ આ તમારા સ્વામિનારાયણ ભગવાન તમારા. ત્યાં રતિભાઈ કે તમારા ના બોલો, મારા એમ બોલો. હવે તો અમારા ના રહ્યા, હવે તમારા થઈ ગયા. તમને તેડવા આવ્યા છે, એમની જોડે રહેવાનું છે. મને તેડવા આવ્યા છે, સંતો લઈને આવ્યા છે, અને હું જઉં છું અક્ષરધામમાં. બોલો, એમને દર્શન દઈને સ્વામિનારાયણ ભગવાન પોતાની મૂર્તિનું સુખ આપે. હાથમાં ગુલાબ લઈને આવેલા હો, સ્વામિનારાયણ ભગવાન હાથમાં ગુલાબ લઈને આવેલા. શાના માટે ગુલાબ લાયા હશે? એને સ્મૃતિ થાય ને, યાદ રહે ને કે આ શાના બદલામાં મને લેવા આવ્યા છે. તો ગુલાબના બદલામાં અક્ષરધામ આપ્યું. મુક્તો જે ગુલાબના બદલામાં અક્ષરધામ મળતું હોય તો આ તો બધા જો આના બદલામાં મહારાજ ના આપી શકે? એટલે ના આપી શકે. અને તો મેળ પડે એવો છે. બાકી ગુલાબ વેચી વેચીને, ગમે એટલા ફૂલ વેચી વેચીને તૂટી જાય તો તે એમ ભગવાન મળે? પહેલાં ભગવાનનું અક્ષરધામ મળે. આ ગમે એટલા સફરજન ને મોસંબી તમે ઘરમાં ખાઈ જાઓ ને બીજાને હગાવાલાને ખવડાવી દો તો એ મેળ પડે પહેલાં? આ પણ પુરુષોત્તમ નારાયણ, પ્રગટ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણના ઉપયોગમાં આવશે. ફાવી ગયા, ફાવી ગયા, ફાવી ગયા. આ છે સ્વામિનારાયણ સંપ્રદાયની સર્વોપરિતાઓ. સ્વામિનારાયણ ભગવાનની આ સર્વોપરિતા. અહીંયા બળદિયામાં બાજુમાં અબજી બાપા બિરાજતા, બહુ મોટા મુક્ત અબજી બાપા થયા બળદિયામાં. પણ નહીં ઓળખનારા એમને કણવી જ સમજતા. કણવી હતા. માંડવીની અંદર બહુ મોટા મુક્ત હતા લક્ષ્મીરામભાઈ, માંડવીમાં. પણ માંડવીમાં એમનો મહિમા બહુ ઓછો હોય. જોડે રહેવાનું હોય ને એટલે બહુ મહિમા ઓછો હોય. અબજી બાપાએ છતેડી ઉપર 1978 બહુ મોટો જગન કરેલો. અને ગામો ગામ કાગળ લખાવેલા, ગામો ગામ જે આ જગનમાં આવશે
પ્રસાદી જમશે, આ જગનમાં હાજરી આપશે, એને સ્વામિનારાયણ ભગવાન અંતકાળ સમય તેડવા આવશે. આવા આશીર્વાદ આપી દે. લેખિતમાં કંકોત્રીઓ લખેલી, પેલા પત્રો લખેલા, પત્રોમાં આશીર્વાદ લખીને મોકલી દીધેલા. ગામો ગામથી હજારો માણસો આવતા. અને એમાં વાંકાનેર બાજુમાં, મોરબીથી આગળ વાંકાનેર છે. માળિયાથી સીધા જાઓ ને તમે તો વાંકાનેર શહેર આવે છે. તમે નામ સાંભળ્યું હશે. મોરબીથી આગળ આવે વાંકાનેર કાગળ ગયો. એમાં એક જીવરાજભાઈ કરીને ત્યાં વાંકાનેરમાં રહેતા એ વખતે, અને એમને કાગળ મળ્યો એટલે એમણે આડોશી પાડોશી બધા એમના જેટલા ઓળખીતા હતા ને એ બધાને કાગળ વંચાયો અને કહ્યું કે તમે પણ ચલો કચ્છમાં બળદિયા જવાનું છે ને, તમે આવો, મારા ભાડે હું લઈ જાઉં, મારા ભાડે તમને લઈ જાઉં. હવે એમના ભાડે લઈ જતા હોય તો ઘણા તૈયાર થઈ જાય ને. પેલા ઘરના ભાડું ખર્ચવાનું હોય તો એમ થાય કે હારું આ ભાડું ખર્ચીને ક્યાં જવું, નથી જોતું કલ્યાણ. પરંતુ કલ્યાણ અપાવવા માટે, મોક્ષ અપાવવા માટે, છેલ્લો જન્મ કરાવવા માટે એ જીવરાજભાઈએ કહ્યું કે જેટલાને આવવું એટલું બધાને લઈ જવાનું મારું ભાડું, લાવવાનું મારું ભાડું, ત્યાં કંઈ પૈસો ખર્ચવાનો નથી. 8 દાડા રહેવા થશે ને એ ઘરનો ખર્ચો બચશે. અઠવાડિયું ઘરે રોટલા, એટલો રોટલાનો ખર્ચો ઓછો થાય ને પેલા. એમાં 12 જણા તૈયાર થયા. કેટલા? 12 જણા. અને એમાં એક ડોસીમાં હતા. તે વાંકાનેરમાં એમના પાડોશી એકલા હતા અને વિધવા માજી. એમનો દીકરો અમદાવાદમાં કાપડની મિલમાં નોકરી કરે. એક જ દીકરો હતો. અને દીકરો અને એમના દીકરાના ધર્મપત્ની ને એમનું કુટુંબ આખું અમદાવાદ રહે. અને માજી અહીંયા એકલા રહે વાંકાનેર. એમના પાડોશી જીવરાજભાઈએ કીધું કે માજી તમે ચલો મારી જોડે. કે સારું, હું તો નવરી જ છું, અને અમે તમારા ભાડે લઈ જતા હોય તો નવરી જ છું, તૈયાર છું. એ માજીના મહિમા નહીં, સ્વામિનારાયણની કંઠી નહીં, સ્વામિનારાયણ ધર્મ પાળેલો નહીં, પણ માજી તો તૈયાર થઈ ગયા. આયા અહીંયા કચ્છમાં ભુજ થઈને બળદિયા, ત્યાં જગન મોટો 50, 60 હજાર માણસો પણ એ વખતે આવતા. અને એમાં એક માજી આવ્યા. અબજી બાપા મહારાજને પ્રાર્થના કરીને આશીર્વાદ આપતા કે આ જગનમાં જે કોઈ આવ્યા હશે, જેણે પ્રસાદી લીધી હશે, જેના કાન ઉપર આ શબ્દ, એ વખતે માઇક નતા આવા હો કે ઠેઠ આમ બેઠા હોય તો એ સંભળાય. અત્યારે તો માઇક એ હોય ને પાછા સ્ક્રીને હોય, એટલે વિડીયોમાંથી બધું આખું પાછું લાઈવ બધું દેખાતું હોય. અત્યારે બધું થઈ ગયું ને પહેલાં. એ જમાનામાં આવું બધું નહોતું, આવી ટેકનોલોજી નહોતી. હવે અવાજ બધે સંભળાય નહીં, પણ બાપાશ્રી બોલી ગયેલા કે આ અવાજની ભણક જેના કાને પડી હશે, ભણક એટલે એના આંદોલન પણ જેના કાન ઉપર પડ્યા હશે, એને સ્વામિનારાયણ ભગવાનને લઈને અમે એને તેડવા જશું અક્ષરધામમાં, છેલ્લા ટાણે અમે તેડવા જશું, એવો બાપાશ્રી આશીર્વાદ આપી દે. તમે કહેશો કે પણ આમ કલ્યાણ થતા હશે, એમ ખાલી આવે ને પ્રસાદી ખાઈને જતા રહે તો એનું કલ્યાણ થાય? તમે બધા, આપણે બધા ભેગા થઈને બોલીએ ના થાય. પણ જે ઓથોરાઇઝ વ્યક્તિ હોય, ઓથોરાઇઝ એટલે સમજ્યા ને, જેને પાવર હોય ને, એ પાવરથી બોલે, સત્તાવાળી વ્યક્તિ બોલે તો થાય કે ના થાય? પહેલાં એમ ભગવાનના ઘેરથી આવેલા મુક્ત હોય ને, એ ભગવાનની સત્તા લઈને આવ્યા હોય, એ પાવર લઈને આવ્યા હોય, એટલે થાય ભાઈ, એટલે થાય. જે તે વ્યક્તિ બોલે તો ના થાય. એ બોલવા માટે પાવર જોઈએ, ભગવાનનો પાવર હોય તો બોલાય અને તો કામ થાય. તમે જોજો, કોઈ જાન જતી હોય, ભાઈ જાન, લગ્ન કોઈને હોય ને, જાન લઈને નીકળ્યા હોય. હવે જાનમાં 100, 200, 500 માણસ હોય અને લઈને નીકળ્યા હોય. એમાં તમારા હગાવાલા હોય, સંબંધી હોય, બધા આમંત્રણ નોતર્યા હોય, બધા નોતરું આપ્યું હોય, બધા હોય. હવે ત્યાં જાન જાય ને એટલે ત્યાં એનું સ્વાગત થાય, સામૈયું થાય, એવું બધું કરે ને. મને બહુ ખબર નથી પડતી આ વ્યવહારમાં, પણ ત્યાં જાનનું સામૈયું થાય. જાનને જમવા બોલ, તરત નોતરે ચડી હોય એટલે જાનને જમવા બોલાવે. ત્યાં બધી સારી સારી આઈટમ, બુફે હોય ને બધું હોય, સારા પકવાન હોય, સારા મેવા મીઠ ખારું ખાવાનું બધું હોય. પણ એ જાનમાં બધાને એક સરખું ભોજન મળે કે ના મળે? જે જમવાનું હોય બધાને મળે કે ના મળે? કે વેરો વંચો થાય એમાં કંઈ ના. એવો કોઈ ઢોલીવાળો બેસી ગયો હોય, એ જાનમાં બેસી ગયો હોય
તો એના માટે ખીચડી જ હોય ને, એના માટે સારું ભોજન ના હોય ને ભાઈ, કે એને એવું જ મળે? બોલ્યા નહીં બધા? એવું જ મળે, એવા મેવા મીઠાઈ જ મળે, ડોલીવાળા નહીં તે. પણ ભલે ડોલીવાળો હોય, પણ આજે જાનમાં બેસી ગયો છે ને એટલે થઈ ગયો જાનૈયો, એને એવું જ મળે, એવું જ મળે. એમ આવું છે ભાઈ. આરાની જોડે જે આવા મોટા જગન થાય ને, અને આવા મોટા પ્રોગ્રામ હોય, અને એ વખતે કોક ખાલી આવી ગયો હોય ને પ્રસાદીઓ ભગત હોય અને પ્રસાદ ખાવા આવ્યો હોય ને, એ ડોલીવાળો કહેવાય. પ્રસાદ ખાવા આવ્યો હોય ને તો એનું કામ બધાની જોડે એવું જ થાય, તો એવું જ થાય. એમાં કાંઈ મિનિમેખ નથી. હાગમઠે નોતરું હોય ત્યારે કોણ બાકી રહી જાય ભાઈ? કહો જોઈએ. હાગમઠે નોતરું, ધુઆ બંધ ગામ. ધુઆ બંધ એટલે ધુઓ, કોઈના ઘરમાં ધુઓ ચાલવો ના જોઈએ, એટલે બધાના રસોડા બંધ, એવું જ હોય ને પહેલા. એમાં કોઈ નાત જાત જોવાય? પછી પટેલ હોય તોય ભલે, ને પ્રજાપતિ હોય તોય ભલે, ને બ્રાહ્મણ હોય તોય ભલે, ને બધાય મુસ્લિમ ભાઈઓ હોય તોય ભલે, બધાને એમ વખતે આમંત્રણ, બધાના ધુઆ બંધ. એમ સ્વામિનારાયણ ભગવાનને એમના મુક્તો જ્યારે હાલ બ્રહ્માંડમાં પ્રગટ થાય ને ત્યારે ધુઆ બંધ કામ કરતા હોય ભાઈ, ધુઆ બંધ કામ. પછી કોઈની હમું ન જોવે કોણ છે કે શું છે, કે એ પાત્ર છે કે કુપાત્ર છે કે અપાત્ર છે, કાંઈ જોવે જ નહીં. કારણ કે એ કલ્યાણ કરવા જ આવ્યા હોય. પછી શું જોવે? ધોધમાર વરસાદ પડતો હોય, ધોધમાર, અને હાંબેલાની ધારે પડતો હોય, એ ક્યાં ના પડે? પેલા બંગલા ઉપર જ પડે, ઝૂંપડા ઉપર ના પડે, એવું હોય ને? ઝૂંપડા ઉપર ના પડે, બંગલા હોય મોટા મોટા એની ઉપર જ પડે, એવું હોય ને? એટલે આ ઝૂંપડા ઉપર પડે ને, બંગલા ઉપર પડે ને, તલાવમાં પડે ને, ખાડમાં પડે ને, પહાડ ઉપર પડે ને, તમારા ભોજિયા ડુંગર ઉપર પડે, પડે કે ના પડે? પહેલા બધે પડે. એમ ધોધમાર વરસાદ પડે, કોને કોરો રહેવા દે? કહો જોઈએ. એમ સ્વામિનારાયણ ભગવાનને એમના મુક્ત જ્યારે બ્રહ્માંડમાં પ્રગટ બિરાજતા હોય ને ત્યારે ધોધમાર એમની કૃપાનો વરસાદ વરસતો હોય. વહેલા કોઈને બાકી ના રહેવા દે. ભલે કોઈને ફાવે એ આવવાનું શું કરવા જમાડે છે ને, આમ એમ ક્યાં આશીર્વાદ મળી જતા હશે. એટલે આ ભાઈ ફાવી ગયા લાવનારા બધા. બોલો, તમને વિશ્વાસ આવે તો ભલે, ના આવે તો ભલે, ફાવી ગયા. બોલો, તમે કોઈ એમ ફાવી જતા, હા ફાવી ગયા. બોલો, શું કહેવું છે તમારે? કહો. વિશ્વાસ આવે તો ઠીક છે, ના આવે તો એમાં મને કંઈ નુકસાન નથી. થવાનું છે, થવાનું જ છે. ફાવી ગયા છે, ફાવી ગયા છે. બોલો, ભગવાન લીલા લહેર કરતા હોય, અને જેને ભગવાનની જેની ઉપર મેર એને થાય સદાય લીલા લહેર. બાપાશ્રી આશીર્વાદ આપી દીધેલો કે આ જગનમાં જે કોઈ આવ્યા અને પ્રસાદી જમ્યા અને જેણે જેણે દર્શન કર્યા અને આ અમારી ભણક પણ કાન ઉપર પડી, એ બધાને સ્વામિનારાયણ ભગવાનને લઈને અમે તેડવા આવશું. હવે પેલા વાંકાનેરના ડોશી અજાણે, એમને કંઈ મહિમા નહોતો, કંઠી નથી સ્વામિનારાયણની ગળામાં, પણ એમને ઓલું બેરે ઓલે એમને પરાણે લીધેલા, હેડો ને હવે ડોશી હેડો ને વગર ભાડે તમારા રોટલા બચશે. એટલે ડોશી જરા લોભી હતા, એટલે વિચાર કરેલો સારું આપણે 8-10 દાડા એક તો વગર ભાડે જવાનું. કચ્છમાં કોઈ દાડો હું જઈ નથી, કચ્છ જોવાશે, સમજ્યા? અને બીજું આવા જગનમાં જઈને આપણે 8 દાડાના રોટલાનો ખર્ચો બચશે, કે સમજ્યા? બચાવ થશે. લાવો ને જવું. માજી એમ આવેલા હો, રોટલા બચાવવા, કલ્યાણ માટે નતા આયા. પણ ભાઈ સાકર હોય, સાકર જાણીને ખાય કે હાકર છે તો ગળી લાગે. પણ કોઈક અજાણે આંધળો માણા હોય ને, આ કદાચ મીઠું જાણીને ખાય, મીઠું જાણીને, તો તેને ખારું જ લાગે ને બેલા. મીઠું જાણીને ખાય કદાચ તોય શું લાગે બેલા? ગળી જ લાગે. છોકરાને ગળી લાગે, પણ એના બાપાને એને ગળી લાગે, એના દાદાને એને ગળી લાગે, એના નાનાને એને ગળી જ લાગે. હાકર જો આટલી બધી જોરદાર હોય કે જે ખાય જ્યારે ખાય, બોલો, અડધી રાતે ઉઠીને ખાય તો ગળીને, કાળ ચોઘડિયામાં ગળીને, લાભ ચોઘડિયામાં ગળીને, મંદિરમાં ગળીને, સ્મશાનમાં ગળી. તો પછી ભગવાનને, ભગવાનના સંત, મોટા સંત આશીર્વાદ આપે કે મોટા મુક્ત કૃપા કરે, અને શું ન થાય મુક્તો? બાપાશ્રી આશીર્વાદ આપી દીધો. ડોશીને ખબર નહોતી કે આશીર્વાદની, પરંતુ ડોશી ઘેર ગયા. 12 મહિના થયા, 12 મહિના. ડોશીનો અંતકાળ સમય આવ્યો, ડોશીનો દેહાંત સમય આવ્યો. દેહાંત એટલે સમજ્યા ને પહેલા? એમનો મૃત્યુ સમય આવ્યો.
અને એમને એકદમ સ્વામિનારાયણ ભગવાનના અને જોડે અબજી બાપાના દર્શન થયા, સંતોના દર્શન થયા. ડોશીને કહ્યું, ડોશી તમને આજથી છઠ્ઠે દિવસે એકાદશી છે, 11 છે, બપોરના 3:30 વાગે અમે તમને તેડવા આવશું, તૈયાર રહેજો. લ્યો, મુદત આપી દીધી. છઠ્ઠે દાડે બપોરે 3:30 વાગે તમને અક્ષરધામમાં તેડવા આવશું, તૈયાર રહેજો. ડોશી કે પણ તમે છો કોણ એ તો કહો. મેં તો તમને ઓળખ્યા જ નહીં, તમે કોણ છો? કે અમે સ્વામિનારાયણ ભગવાન છીએ. પણ મેં ક્યાં સ્વામિનારાયણની કંઠી બાંધી છે મને તેડવા આવશો? મેં તો જિંદગીમાં સ્વામિનારાયણનું નામે નથી લીધું, ભજન એ નથી કર્યું, તમે મને તેડવા આવશો એનું કારણ શું? કે તમે ગયા વર્ષે 1 વર્ષ પહેલાં 12 મહિના પહેલાં તમે કચ્છમાં ગયા હતા તમારા પાડોશી જીવરાજબેની જોડે, બરાબર? તો કે હા. કોના જગનમાં ગયા હતા? સ્વામિનારાયણનો જગન હતો. ત્યાં જો આ પડખે અબજી બાપાના દર્શન કર્યા, અબજી બાપાને ઓળખ્યા? તો કે હા, આમને છેટેથી જોયા તો એમનો આશીર્વાદ હતો. એમના બોલનારા, મોટા મુક્તના બોલનારા કોણ હોય? પહેલા ભગવાન બોલતા હોય. એમના મુખે કોણ બોલે? ભગવાન બોલે. એમની આંખે જોવે કોણ? ભગવાન જોવે. અને એટલે એ ભગવાન નથી હો, મુક્ત ભગવાન નથી, પણ મુક્ત ચાલે, ભગવાન ચાલે. અને મુક્તના આશીર્વાદ એમના મુખમાંથી નીકળ્યા હોય. એ ક્યાંથી નીકળ્યા હોય? પહેલા ભગવાનના મુખમાંથી નીકળ્યા હોય. હવે એવા મુક્ત એ બોલ્યા છે કે તમે જે જગનમાં આવ્યા છે એને તેડવા આવશું. એટલે તમે જગનમાં ગયા હતા ને પ્રસાદી હાથ દાડા સુધી બરાબરની ઝાપટી છે ને, બરાબરની પ્રસાદી ખાધી છે ને. પ્રસાદી પડી પડી પાકી, જેમ પેલું બી વાયું હોય ને કેમ પડ્યું પડ્યું આમ પાંગરે, એમાં પ્રસાદી પડી પડી પાકી છે. અને તમારો દેહાંત સમય આવ્યો છે. અમે તમને આજથી છઠ્ઠે દિવસે એકાદશીએ બપોરે 3:30 વાગે તેડવા આવશું. આટલું કહીને ભગવાન અદૃશ્ય થઈ ગયા. ડોશી વિચાર કરે કે મારું બેટું તેડવા આવે તો સમજ્યા, પણ મારો છોકરો રહે છે અમદાવાદ, હું બેઠી છું વાંકાનેરમાં. હવે એ જમાનામાં નહીં ફોન, નહીં કોઈ વ્યવસ્થા, આ બધી અત્યારના જેવી વ્યવસ્થા નથી. ફોન કરવો કેવી રીતે ડોશીને સમાચાર કેવી રીતે પહોંચાડવા અમદાવાદ? અને ડોશી એ મૂંઝાય કે આરું કાલ 1 દાડો ગયો, બીજો દાડો ગયો, ત્રીજો દાડો ગયો, હમણાં છઠ્ઠો દાડો આવીને ઊભો રહે છે. ઓલા સ્વામિનારાયણ તો કહીને જતા રહ્યા મને, કે તમને તેડવા આવીશ. હવે મારા છોકરાનું મોઢું નહીં જોવા મળે મને. ડોશીનો છોકરો એક જ, એટલે છોકરામાં હેત. સારું શું થશે? ડોશી ચિંતા કરે. આ બાજુ ડોશીમાનો દીકરો અમદાવાદમાં રહેતો, એણે સ્વામિનારાયણની કંઠી નહીં બાંધેલી. અમદાવાદમાં સરસપુર વિસ્તાર છે, અને ત્યાં એક પોળમાં રહેતો આખો પરિવાર સાથે, અને કાપડની મિલમાં નોકરી કરે. એને સ્વામિનારાયણ ભગવાને રાત્રે દર્શન દીધા, ત્રીજે દાડે રાત્રે, અને કહ્યું, છોકરા અમે સ્વામિનારાયણ છીએ, અમારા મોટા મુક્ત છે, અબજી બાપા એમનું નામ છે, અને તારી માને આજથી 3 દિવસ પછી એકાદશીના દિવસે બપોરે 3:30 વાગે અમે તેડવા જવાના છીએ. માટે તું જો તારી માના દર્શન કરવા હોય ને તારી માનું મોઢું જોવું હોય તો તું સવારમાં કાલ નીકળ અને વાંકાનેર પહોંચી જા. ઓલ્યા ડોશીમાની ચિંતા ટાળી નાખી. સામેથી બીજો ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી લીધો. તું તારી માને દેખવી હોય ને મોઢું જોવું હોય તો પહોંચી જા, વાંકાનેર જત પહોંચી જા. ઓલો છોકરો કહે, ભાઈ ઉભા રહો, સ્વામિનારાયણ તમે ઉભા રહો, ઉતાવળ ના કરો. મને એ તો કહો કે મારી માએ શું એવું કર્યું હતું તે એને તમે તેડવા આવવાના છો? અમે સ્વામિનારાયણનો હાથ પેઢીમાં અમારે સ્વામિનારાયણનો ધર્મ જ નથી પૈસા નથી. અમે સ્વામિનારાયણનું કોઈ દાડો ભજન કર્યું નથી, સ્વામિનારાયણની કંઠી બાંધી, અને તમે શું મારી માએ કર્યું હતું તમે તેડવા આવવાના છો? ત્યારે એ વખતે સ્વામિનારાયણ ભગવાન બોલ્યા, અમારો જગન હતો અને એમાં અમારા મોટા મુક્ત અબજી બાપા એમણે આશીર્વાદ આપ્યા હતા કે જે કોઈ આ જગનમાં આવશે અને જે કોઈ વાત સાંભળી છે, જે કોઈ પ્રસાદી જમ્યા છે, બધાને સ્વામિનારાયણ ભગવાનને લઈને અમે તેડવા આવશું. એટલે તારી માને ફાવી ગયા છે, એમાં ફાવી ગયા છે, પ્રસાદી ખાધી હતી ને એમાં ફાવી ગયા છે, એટલે તેડવા આવવાના છે. માટે ઘર ભેગ જા, તું ઘેર જા, તારી માને 2-3 દાડા જોડે રહેવાય. આટલું કહીને સ્વામિનારાયણ ભગવાન અદ્રશ્ય થઈ ગયા.
હવે છોકરાને તો ક્યારે સવાર પડે, રાતે દર્શન દીધેલા, ક્યારે સવાર પડે ને ક્યારે હું જઉં સવારમાં વહેલી. એને એના દીકરાની, એમના દીકરા 2 બાળ બચ્ચા હતા, એમના ધર્મપત્ની હતા, એ 4 જણા 2 બાળકો અને એની મમ્મી ને એના પપ્પા ભાઈ આ બધા નીકળ્યા. રાજકોટ ગયા સવારની ગાડીમાં. રાજકોટથી વાંકાનેર આવ્યા. સવારના 11-12 વાગે વાંકાનેર પહોંચ્યા અને ડોશીના ઘેર જઈને, ડોશી તો ખાટલા મૂતેલા ને થોડોક તાવ શરૂ થઈ ગયેલો. ડોશી મૂંઝાતા હતા, ખરું શું થશે, છોકરાનું મોઢું જોવા મળશે કે નહીં મળે, છોકરાનું મોઢું જોવા મળશે કે નહીં મળે. આ ચિંતામાં ડોશી હુતા હતા ને ત્યાં તો દીકરો ને વહુ ને બધા આવ્યા. અરે માં જય સ્વામિનારાયણ. આ જિંદગીમાં પહેલી વખત જય સ્વામિનારાયણ બોલ્યા. લ્યો, જિંદગીમાં પહેલી વખત જો માં નહીં કે માં જય સ્વામિનારાયણ. એટલે જય સ્વામિનારાયણ તો બોલો તમે બધા. હે તમે આમાંથી જશો પૈસા, પાપ લાગે મારા માથે બસ. હા, કોઈક સામે જય સ્વામિનારાયણ કરે, આપણે જય સ્વામિનારાયણ ન કરવું છે. તમે કોઈક ભાઈ એની માને કીધા હતા. એટલે એ અત્યારે સ્વામિનારાયણ ભગવાન પ્રગટ છે અને એની માન બધા મુક્તો થઈ ગયા, એ બધા અત્યારે પ્રગટ છે, એ જય સ્વામિનારાયણ કહે છે આપણને. એટલે જય સ્વામિનારાયણ પેલા. આ તો પ્રગટની સભા છે ભાઈ, પરોક્ષની નથી. સ્વામિનારાયણ ભગવાનને ઓલા ડોશી જઈને કે માં જય સ્વામિનારાયણ. એટલે બોલો જય સ્વામિનારાયણ. એની માં એકદમ બેઠા રહે કે બેટા તું ક્યાંથી આવી ગયો, હું તને સંભાળતી હતી. કે તમને જેણે સમાચાર આપ્યા ને એને જ મને સમાચાર આપ્યા. કે તમને જેણે સમાચાર આપ્યા એણે મને સમાચાર આપ્યા. શું સમાચાર આપ્યા? અરે માં 6 દાડે, આજથી 3જે દાડે 11 બપોરે 3:30 વાગે સ્વામિનારાયણ ભગવાન તમને તેડવા આવવાના છે. એને એમના મુક્ત અબજી બાપા તમને તેડવા આવવાના છે. સાચું? કે તને કેવી રીતે ખબર પડી? મને પડી, તમને પાડી, એણે મને પાડી કહેવો. અને મને રાતે દર્શન દીધા, તમે મૂંઝાતા હતા ને એટલે હું આવી ગયો કે લ્યો. અને માને હાશ બેટા 2-3 દાડા સારું થયું વહેલો આવ્યો બાપા, આપણે જોડે રહેવાશે. અને પછી તો રોજ હવાર હાંજ લાપસી બનાવે ને, શીરો બનાવે ને, લાડવા બનાવે ને, એ ભજીયા ને ગોટા ને બધું સારું સારું જમીન ભાઈ બે જોડે રહીને જમે ને. અને ડોસીને જતા પહેલાં જે કંઈ કે જે થોડોક જલસો કરી લીધો એ સમજ્યા. અને 2-3 દાડા જોડે રહ્યા. અને બપોરના 12 વાગ્યા, 1 વાગ્યો, 2 વાગ્યા અને ડોસી કહેવા નીકળ્યા ગામમાં. ગામમાં કહેવા નીકળ્યા. અમે એમના જીવરામભાઈ હતા, એમને કહ્યું જીવરામભાઈ મારા ઘેર આવજો 3:30 વાગે. 3 વાગે આવી જજો. બધાને ઘેર કહેવા નીકળ્યા. એટલે મારા ઘેર 3 વાગે આવજો. નોતરું આપવા નીકળ્યા, આમંત્રણ આપવા નીકળ્યા. મારા ઘેર 3 વાગે આવજો. શું છે? અરે લગ્ન છે. કોના લગ્ન? તમારો એક દીકરો હતો, એના લગ્ન તો થઈ ગયા છે કે 10 વર્ષ પહેલાં. અરે મારા લગ્ન છે કે? ડોસી શું કે? મારા લગ્ન છે કે? અરે ડોસી શું બોલો? અરે મારા સ્વામિનારાયણ ભગવાન સાથે લગ્ન થવાના છે 3:30 વાગે. આત્માના પરમાત્મા સાથે લગ્ન થવાના છે. જીવન સાથે લગ્ન થવાના છે. અને બોલો ડોસીએ ઢોલીવાળાને બોલાયો. ઢોલીવાળા એટલે સમજ્યા ને પેલા ઢોલ વગાડનારા બોલાવે. ઘરના આંગણામાં બધા નચાયા, નાચ કરીને સ્વામિનારાયણની ધૂન શરૂ કરી. અને 3 વાગે તો બધું 5-6 માણા થઈ ગયું ભેગું. અને માજીને બધા રાહ જો કે ડોશીને ગાડી નથી થઈ ગઈ ને શું બોલે છે ને આ બધું લાવીને જોવા તો જઈએ. એમ કોઈ તેડવા જતું હોય છે, કોઈ લેવા આવે ને આ બધું શું ગપ્પા મારે છે કેવો. અને 3 વાગ્યા, 3:15 વાગ્યા, 3:20, 3:25, જ્યાં 5 મિનિટ બાકી હતી ડોશી સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ સામે રાખીને હોય. જીવરામબેન ત્યાંથી જ મૂર્તિ લાયા તો એમના ઘેર ભગવાનની મૂર્તિ નહોતી. સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ રાખીને સામે પેલું ગૌછાણથી લીપણ કરીને હાથમાં માળા લઈને ધૂન કરે, બોલે. અને એ જ વખતે 3:25 થઈને ત્યાં એકદમ ડોસી એકદમ બોલી ઉઠ્યા, આયા સ્વામિનારાયણ ભગવાન આવ્યા, અબજી બાપા આવ્યા, એમના સંતો આવ્યા અને મને લેવા આવ્યા છે. હું જઉં છું અક્ષરધામમાં. લ્યા દીકરા, કંઠી બાંધીને તું સત્સંગી થજે. હું તો આખી જિંદગી ના થઈ પણ તું થજે. હું તો ફોગટમાં ફાવી ગઈ. 7 દાડા જલસા કરવા જઈ અને શીરો ખાઈને આવીને શીરો ખાઈને ફાઈ ગઈ. આમ 7 દાડાના જગનનો શીરો ખાઈને હું ફાઈ ગઈ. જા મુક્તો સ્વામિનારાયણ ભગવાને ટાણું આવ્યું, ખેંચી લીધા. આ છે સ્વામિનારાયણ ભગવાનને ભગવાનના મુક્તોની રીત. ભાઈ વિશ્વાસ ના આવે તોય તે વિશ્વાસ ના આવે. ખાકર ગળી હોય ને ખાય તોય તે શું ગળી ના લાગે? તોય ગળી જ લાગે બાપા. વિશ્વાસ ના હોય તો ગળી લાગે. એ મુક્તો આ તો કારણ સત્સંગ છે. 1,00,000 કરોડ જન્મ ધરો અને કાર્ય સત્સંગ કરો. આ તો કારણ સત્સંગ છે ભાઈ, કારણ સત્સંગ છે. આ મોક્ષનું દાન. મંદિરો શાના માટે છે? આ મંદિરો શું કરવા છે? શાના માટે મંદિરો છે? પહેલા મંદિર શાના માટે કરવાનું?
સાંભળજો, આપણને ઘણી વખત થાય કે ભાઈ આ મોટી મોટી હોસ્પિટલો થાય એ તો બરાબર છે, માણસોને રોગ મટે એના માટે. આવા મંદિરો શું કરવા કરતા હશે? મુક્તો આજે થોડીક મારે તમને સ્પષ્ટતા કરવી છે કે આ મંદિરો છે ને એને બે ઉપમા અપાય છે. મંદિરો પણ આત્માની હોસ્પિટલ છે. આ મંદિરો છે ને એ જીવાત્માની હોસ્પિટલ છે. હવે તમારા વિસ્તારમાં હોસ્પિટલ થતી હોય, તમારા ઘરની બાજુમાં નજીકમાં જ તે, અને એમાં બોર્ડ માર્યું હોય આગળથી, ખુલે છે ટૂંક સમયમાં એક હોસ્પિટલ ખુલે છે, સર્વ રોગોની હોસ્પિટલ ખુલે છે, અને મફતમાં તમામ ઓપરેશન પણ મફતમાં, દવાઓ પણ મફતમાં, બધું મફત મળશે. ઓપરેશન એ મફત, મોટા મોટા ઓપરેશન, હૃદય રોગનું ડૉક્ટરનું ઓપરેશન હોય તો મફત. તમે બધા ખુશ થઈ જાઓ કે ના થઈ જાઓ કે હાશ ચલો બધું મફત હોસ્પિટલ આપણી બાજુમાં નજીકમાં થતી હોય, કેટલા ખુશ થાવ. મુક્તો આ એવી જ મફત હોસ્પિટલ અહીં થઈ રહી છે. મફત હોસ્પિટલ શરીરના રોગ મટાડવા માટેની નહીં, આત્માના રોગ મટાડવા માટેની આ હોસ્પિટલ થાય છે. અને મફત, કોઈ ફી લેવાની નથી. જન્મ મરણના રોગ આ આત્માને, જીવાત્માને એક બહુ મોટો મહારોગ લાગુ પડેલો, જન્મ મરણનો રોગ. કયો રોગ પહેલા? જન્મ મરણનો રોગ લાગુ પડ્યો છે. અને એ જન્મ મરણના રોગ ટાળ્યાની આ હોસ્પિટલ તૈયાર થઈ રહી છે ભાઈઓ. અને એમાં કોઈ ફી નથી, કોઈ ફી લેવાની નથી. સૌરાષ્ટ્રની અંદર હાટીના માળિયા છે. હાટીના માળિયા જુનાગઢ જિલ્લામાં આવ્યું. એ નાનકડું મંદિર, અને મંદિરમાં પહેલાના જમાનામાં આવા આરસીસીના અને બાંધકામ નહોતા, સિમેન્ટના ઈંટોના પાણાના બાંધકામ નહોતા. ગામડા ઘર બનાવતા તો શાના પહેલા માટીના ઘર બનતા. જૂના જમાનામાં એ જ હતું ને, પેલા માટીના ઘર ને ઉપર નળિયા હોય. મંદિરે માટીનું મંદિર બનાવાતું હતું. અને એમાં મંદિર, માટીનું મંદિર, નીચે લીપણ. તમે કચ્છમાં શું કે લીપણ જ કે શું કે? લીપણ કે ને તમારે કણબીમાં? લીપણ ગાર કે, અમારી બાજુ ગાર કરે. પેલી હવે છાણ હોય ને, પેલું પોદળા, અને પોદળાનું છાણ ને છાણમાં માટી ભેળવી અને એનું લીપણ કરે, ગાર કરે. આ બાજુ ગાર કે ના કે મને ખબર નથી, કે ને. હવે એ લીપણ કરેલું ને એ તૂટી ગયેલું, એટલે મંદિરમાં લીપણ કરવા માટે મંદિરનો જે વહીવટ કરતા હતા ને એ ભાઈ ગામમાં નીકળ્યા કે ભાઈ કોઈ લીપણ કરનારું મળશે. ત્યાં એક ડોશી પ્રખ્યાત હતા કે ડોશી બધે આવી રીતે પૈસા લઈને લીપણ કરવા જાય. આખા ગામમાં એ પ્રખ્યાત ડોશી. અને ડિઝાઇન કરતા ડોશી છે ને, આમ પણ લીપણમાં ડિઝાઇન કરે. આમ હાથથી છે ને આમ ડિઝાઇન પાડે. તમે જોયેલું એવું લીપણ? પેલી ડિઝાઇનવાળું લીપણ, બોલો આમ હાથથી આમ સરસ ડિઝાઇન પાડે. ડોશી પ્રખ્યાત. તે ડોશીની જોડે પેલા હરિભગત ગયા કે ભાઈ અમારા મંદિરમાં લીપણ કરવું છે, તો તમે માજી આવશો? માજી કે હું આવું પણ મફત નહીં આવું. ડોશી જબરા હતા, મફત નહીં આવું. અરે મફત નહીં ભાઈ સાહેબ, તમે જે તમારી કિંમત થતી હોય લેજો. કે 4 આના લઈશ. એ જમાનો મોંઘવારીનો જમાનો, 4 આના લઈશ. 4 આના એટલે સમજ્યા? 25 પૈસા. અત્યારે આપણે શું કહીએ 4 આના એટલે 25 પૈસા. હું 4 આના લઈશ. કંઈ વાંધો નહીં, લેજો, તમારી જે મજૂરી હોય લેજો. ડોશી 4 આના નહીં મજૂરી નક્કી કરીને લીપણ કરવા આવ્યા. લીપણ થઈ ગયું પછી ડોશીને અંતરમાં ભાવ થયો કે લાઈને મંદિર છે, હું બધાયના 4 આના લઉં છું, મંદિર છે 1 આનો ઓછો લઉં. એટલે લેતી વખતે એમણે કહ્યું 4 આના થાય મારી મજૂરી, પણ મને 1 આનો ઓછો આપો, 3 આના આપો. બસ 1 આનાની સેવા કરી. સ્વામિનારાયણ ભગવાન આ ડોશીને અંતકાળ સમયે તેડવા આવ્યા. ડોશી તમે અમારી સેવા કરી છે મંદિરની, પણ મેં ક્યાં મફત કરી? મેં તો પૈસા લીધા હતા. ભલે પૈસા લીધા હતા, 1 આનો ઓછો લીધો હતો ને, એટલે અમે તમને તેડવા આવવાના છે. ભાઈઓ જો આ ભગવાનના મંદિરો શું કામ છે? મંદિર થતું હોય અને એ વખતે એના પાયામાં પણ એક શેરનો પથ્થરો સ્વામિનારાયણ ભગવાને ગઢડાનું મંદિર થતું હતું ને આશીર્વાદ આપ્યો હતો કે આ મંદિરમાં કોઈ શેર એટલે 500 ગ્રામ, એક શેરનો પથ્થરો પણ જે કોઈ પાયામાં નાખશે એની એક પેઢીનું કલ્યાણ. બોલો. બાજુમાં એક ડોશી રહેતા હતા. એ ડોશી જબરા માથા ભારે હતા, સ્વામિનારાયણના વિરોધી. બોલો. એ સ્વામિનારાયણ ભગવાનને ગાળ્યું જ દે, કાયામાં ધમણની 10-10 કિલોની 20-20 કિલોની ગાળ્યું જ દે. સમજ્યા?
હવે ડોશીએ કૂતરું આંગણામાં બેઠું હતું તેને મારવા માટે એક દેખાડો લીધો. હેડ હેડ કરે જાય નહીં. તે દેખાડો લઈને કૂતરાને માર્યો ને દડતો રગડતો પેલો દેખાડો પાયામાં પડ્યો. સ્વામિનારાયણ ભગવાન તેડવા આવ્યા, ડોશી એડો અમારા અક્ષરધામ. અરે પણ હું તો તમને ગાળ્યું જ દીધી છે. ભલે ગાળ્યું દીધી છે પણ તમારી સેવા થઈ ગઈ છે. શું સેવા? એક શેરનો પથ્થરો તમે પાયામાં નાખ્યો છે. અરે મેં જ નાખ્યો કારણ કે તમે કૂતરાને માર્યો હતો ને મેં કૂતરાને માર્યો હતો. ભલે કૂતરાને માર્યો પણ અજાણે તે પડી ગયો હતો પાયામાં. એ દડતો પાયામાં પડ્યો હતો એટલે તેડવા આવશે. આ શ્રીજી મહારાજ મંદિરો શું કરવા છે? તો મંદિરો આત્યંતિક કલ્યાણનું સદાવ્રત છે ભાઈ. સદાવ્રત ચાલુ થવાનું છે. અહીંયા થઈ ગયો. જો આ સદાવ્રત જ ચાલે છે. સદાવ્રત એટલે શું? સદાવ્રત એટલે સમજો છો? જ્યાં ફી વગર કોઈ પણ વ્યક્તિ જાય અને ફી બી નહીં લેવાની, પૈસા નહીં લેવાના, જમવાનું મફત આપે એને સદાવ્રત કહેવાય. સદાવ્રતનો અર્થ એ થાય કે કોઈ પણ વ્યક્તિ જાય, ગરીબ હોય તો ભલે, તવંગર હોય તો ભલે, કોઈ પણ નાત જાતનો માણસ અંદર જાય અને જઈને ઊભો રહે એટલે એને મફત જમવાનું મળે એને સદાવ્રત કહેવાય. અહીંયા પણ સદાવ્રત ચાલુ થવાનું છે. શાનું? રોટલાનું નહીં હો. આત્યંતિક કલ્યાણનું સદાવ્રત એટલે મંદિર. આ સદાવ્રત ચાલુ છે. મંદિરનો અર્થ શું છે? મંદિરો શાના માટે છે? તો જીવોના મોક્ષ માટે છે. લ્યો, શેરનો પથ્થરો નાખે એનું કલ્યાણ આત્યંતિક કલ્યાણનું સદાવ્રત કહેવાય. ભગવાન મફતમાં કોઈ કંઈ કરે, સહેજ સામાન્ય કરે, એનું કલ્યાણ કરે. આ સ્વામિનારાયણ ભગવાનનો સંકલ્પ છે ભાઈ. સૌરાષ્ટ્રમાં જેતપુર છે. જેતપુર, સ્વામિનારાયણ ભગવાન જેતપુર પધાર્યા હતા અને જેતપુરની અંદર મહારાજનું ગાદી સ્થાન છે. સ્વામિનારાયણ ભગવાને રામાન સ્વામીએ મહારાજને ગાદી સોંપી હતી જેતપુરમાં. અને જેતપુર નગરની વાત છે. જેતપુરમાં આજથી લગભગ 50-60 વર્ષ, 100 વર્ષ પહેલાની વાત, 70-80 વર્ષ થયા હશે. જેતપુરની બાજુમાં એક સાંકરી કરીને ગામ હતું. સાંકરી નાનકડું ગામ, 2000ની વસ્તીવાળું ગામ. ત્યાં સ્વામિનારાયણના 8-10 હરિભક્તો. સ્વામિનારાયણ ભગવાનના બાજુમાં જેતપુર, સ્વામિનારાયણનું જેતપુર કહેવાય. જેતપુરના હરિજીવનદાસ સ્વામી કોઠારી સ્વામી હતા. મંદિર બહુ મોટું છે ત્યાં. અને ત્યાંના મુખ્ય સંત કોઠારી સ્વામી, એમનું નામ હતું હરિજીવનદાસ સ્વામી. બહુ સમર્થ સંત હતા. અને એ કોઠારી સ્વામી સાંકરી પધાર્યા એમના 7-8 સંતોને લઈ. ગામમાં મંદિર નહીં, હરિભગતના ઘેર ઉતરવું પડે. તે હરિભગતનું ઘર સુખી, તેના ઘેર સંતો ઉતરે, 2-3 દિવસ રોકાય, સત્સંગ કરે અને પછી સંતો ચાલ્યા જાય. એક દિવસ હરિભક્તોએ કહ્યું કે સ્વામી, તમે 2-3 દાડા રહો છો, એમાં અમારે કંઈ વળતું નથી. સ્વામી, અમે બહુ ભૂખ્યા છીએ કથા વાર્તાના. જ્યારે આવો ત્યારે 8, 10, 15 દાડા રહો તો અમને જરા ટાઢું થાય. 2 દાડામાં તમે પાછા ભાગી જાઓ. એવું ના કરો પૈસા. સંતો કે ભાઈ, મંદિર નથી ગામમાં એટલે અમે લાંબો સમય રહેતા નથી. હરિભગતના ઘેર રહેવું અમને પસંદ ના આવે. ભલે નાનકડું છાપરાવાળું, પતરાવાળું મંદિર હોય ને તો એ મંદિર કહેવાય. અને હરિભગતનું ઘર મોટો આલિશાન બંગલો હોય ને તો એ તમારો આલિશાન બંગલો એ અમારા માટે ભોગભૂમિ કહેવાય. એ ભોગભૂમિ કહેવાય. અને આ મંદિર છે ને તીર્થભૂમિ કહેવાય. એટલે સંતો એમ કે અરે ભાઈ, તમે રહેવાનું કહો છો પણ ગામમાં મંદિર જો નાનકડું બનાવી નાખો ને તો અમે રહીએ 8-8, 10-10 દાડા સંતવાઈને રહી શકીએ. વ્યવહાર કંઈ એ વખતના જમાનામાં બહુ સારા નહીં હરિભક્તોના, પણ આજે 7-8 પટેલો હતા ને, બધા સુખી હતા. હરિભગત હતા, એ સુખી હતા. સ્વામીને કે સ્વામી, મંદિર બનાવી દઈએ, એમાં શું? અમારા બંગલા બનાવીએ છીએ, ઘર બનાવીએ છીએ, મંદિર કરી નાખીએ. સ્વામી કે પણ એની જગ્યા તો જોઈએ ને. એક મોહન પટેલ હતા, મોહનભાઈ પટેલ, ગામના આગેવાન હરિભગત. એમણે કહ્યું કે સ્વામી, મારી જગ્યા એક પ્લોટ હું આપી દઉં અને થોડી જગ્યા આપી દઉં મંદિર માટે, તમે હેડો અને માપીને લઈ લો એટલી જગ્યા. ગામડામાં કે જગ્યાના બહુ એ જમાનામાં ભાવ નહીં. અને ગામડામાં જગ્યાની છત હોય, 5-50-100 વીઘા જમીન હોય, એમાં મંદિર માટે હવે 1/2 વીઘો જોઈએ તો કંઈ કઠણ ના પડે. સ્વામી જઈ લઈ જે જોઈએ જગ્યા માપી લો, લઈ લો. સ્વામી પધાર્યા. સ્વામીને 2-4 ખેતર બતાવ્યા. સ્વામી કે ગામથી નજીકમાં ખેતર હોય ને એવું બતાવો. તો
તો બધાને આવવા જવાનું, રાતે આવવું હોય, દાડે આવવું હોય, સ્ત્રીઓને આવવું હોય, પુરુષોને આવવું હોય, તો છોકરાને આવવું હોય તો નજીક પડે. ગામના ઝાંપામાં એક ખેતર હતું, એ બતાવે સ્વામી કે તરત ત્યાં પાણી છાંટ્યું કે આ જગ્યા મહારાજની. અરે હોંપી, મંદિર નક્કી, જગ્યા નક્કી થઈ ગઈ. સ્વામી કે હવે જગ્યામાં મંદિર કરવું હોય તો ખૈડો તો કરવો પડે. ખૈડો એટલે સમજ્યા ને, પેલો ફનફાળો, કલેક્શન, ફનફાળો કરવો પડે. એ સ્વામી ખુરશી નાખીને બેઠા. સ્વામી કે અહીં જગ્યા ઉપર જ બેહવાનું, બોલો તમે બધા જેમ ઘરના અહીં છો, હાજર છો, તો બોલો માળો ખૈડો કરવા, બોલો ફાળો, શું લખશું? મોહન પટેલ સૌથી સુખી, જેને જમીન આપી હતી ને, એ કે સ્વામી આ જગ્યા તો આપી, પણ મારા તરફથી લખી નાખો 51 રૂપિયા. કેટલા? 51,000 નહીં હો, 51. એ જમાનામાં 51 એટલે અત્યારના બહુ મોટી રકમ થાય ભાઈ. 51 લખાયા, બીજા કોઈ 25 લખાયા, કોઈએ 20 લખાયા, કોઈએ 15 લખાયા. તે 10 હરિભક્તો ટોટલ માર્યું, નીચે સરવાળો કર્યો, બધા લખતા ગયા ને એમ ટોટલ માર્યું તો ટોટલ થયું 400 રૂપિયાનું. કેટલું? 400 રૂપિયા. સ્વામી કહેલા કેટલા થયા? તો કે સ્વામી 400 થયા. સ્વામી કે મંદિર થઈ જશે? મોહન પટેલ કે સ્વામી થોડાક ખૂટશે ખરા, થોડાક ખૂટશે. સ્વામી કે કંઈ નહીં, કામ ચાલુ કરી દો, ખૂટશે તાર દેખા જાયગા, પડશે એવા દેવા છે, અત્યારે કામ ચાલુ કરી દો. અમે 6 મહિનામાં આપણે કામ પૂરું કરવાનું છે, અને હાથોહાથ બધા થોડોક શ્રમ યજ્ઞ કરજો, થોડી સેવા કરજો, થોડુંક મહેનત કરજો, હાથોહાથ તમે માટી લાવજો. કોઈ તમારા ગામમાં પેલા ખેડૂતને તો ખેતરમાં જઈને માટી લઈ આવે તો પેલું ગાડું હોય, બળદ હોય, એટલે બધા થોડી હાથોહાથ સેવા કરજો તો આપણી મજૂરીના પૈસા બચી જાય. એવું કરજો તો આપણે પાસે થોડા પૈસા ખૂટે નહીં. એમ કરીને બધાએ હાથોહાથ સેવાનું સ્વામીને કે સ્વામી ચિંતા ના કરશો. સ્વામી 6 મહિને આવ્યા, મંદિર તો તૈયાર થઈ ગયેલું, પણ બધું લાકડાનું કામ બાકી. ઉપર પેલી જે નળિયા નાખો ને, પેલી વાંસ વળીઓ જોઈએ, ખપેટિયા પેલી ખપેટા જોઈએ, પેલી પટ્ટીઓ જોઈએ, બારી બાયણા લાકડાના જોઈએ. એ જમાનામાં લોખંડ નહોતું વપરાતું બહુ, તો બારી બાયણા જોઈએ, લાકડાનું કામ બધું બાકી. બડા ઊભા થઈ ગયેલા, બડા એટલે સમજ્યા ને, દિવાલો ઊભી થઈ ગયેલી. સ્વામી આવ્યા એટલે કેમ કામ અટક્યું છે? સ્વામી લાકડાનું કામ બાકી છે ને પૈસા ખૂટ્યા છે. હવે આ કંઈ લાકડું તો બજારમાંથી લાવવું પડે અને એના પૈસા નથી ને ખૂટી ગયા. 400 રૂપિયા હતા, બધા ખલાસ થઈ ગયા. સ્વામી કે બેહો બધા બેહો. સ્વામી બધાને બેહાડ્યા. હરિભક્તો, તમારું ઘર બનાવવાનું હોય તો તમે તમારા ઘરમાં દેવું કરીને તે પૈસા પૂરું કરીને ઘર બનાવો કે નહીં? તો કે સ્વામી બનાવીએ જ નહીં. તમે કોઈની જોડે આશા રાખો કોઈ તમને મદદ કરે, તમે આ બધા તમારા ખર્ચે જ બનાવો ને? તો કે હા, એમ જ હોય ને સ્વામી. તો આ તો તમારું ઘર એકલા બનાવો છો, આ તો ઠાકોરજીનું ઘર તમારે બધા ભેગા થઈને બનાવવાનું છે. તો એટલે થોડા જેટલા લખાયા હતા, કેટલા ખૂટે કેટલા? મોહન પટેલે ગણતરી કરી. સ્વામી અમે બધું ભાવતાલ પૂછી લીધા, હજુ 300 રૂપિયા ખૂટે છે. કેટલા? 300. જો એ વખતે 400 ને 300 700 મંદિર થઈ જતું ભાઈ. 700 રૂપિયા મંદિર થઈ જતા. તો રમકડાનું મંદિર એ ના થાય 700 રૂપિયા. ઓલું મોડલ બનાવેલું હોય તો અહીં નહીં, તે 7,000 ને 70,000 થાય ભાઈ. સ્વામી કે સ્વામી 300 ખૂટે છે. સ્વામી કે 300 રૂપિયા ખૂટે છે, બધા જેટલી પહેલી નોંધાઈ હતી એટલી વધારી દો ને તો થઈ જાય. હવે આટલું કીધું ને બધા પટેલોનું ગામ, બધા પટેલો હેઠું જોઈ ગયા. કોઈ ભોંજ ખોતરવા માંડ્યું ને કોઈ હળીદ લઈને આમ કાપવા માંડ્યું, તોડવા માંડ્યું. કોઈ સ્વામી સામું જોવે જ નહીં. સ્વામી કહે લ્યા કેમ કોઈ બોલતા નથી? થોડી સેવા વધારી દો તો આપણું મંદિર થઈ જાય. નથી કરવું મંદિર? બધા હેઠું જોઈને કે સ્વામી કરવું તો છે, પણ હવે આ કાઠું પડે એવું છે. સ્વામી કહે લ્યા તમારા ઘર આખા બનાવો છો, થોડુંક વધારી દો ને. તમને ભગવાને સુખી કર્યા છે તો ભગવાનનું આપેલું થોડુંક આપો ને. આટલું કહ્યું, પણ એકેય પટેલ, બધા એકબીજાની સામું જોયા કરે, કોઈ સ્વામી સામું જોવે જ નહીં. બધાએ ઢીલા પડી ગયા. સ્વામી કે લ્યા ખરા સમયે ગુડિયા વાળો છો, અમારી કથા સાંભળી આટલા વરસ સુધી ભૂડ્યો, આટલી સેવા નથી કરતા. તો કોઈ બોલે જ નહીં. સ્વામી સામું કોઈ જોવે નહીં. બધા હેઠું ગાલીને બધાએ ભોં ખોતર્યા કરે. સ્વામી ઉદાસ થઈ ગયા. મોટા સ્વામી ઉદાસ થઈ ગયા. સ્વામી કે ભક્તો, આ સેવા તમને મળે ક્યાંથી? અમારે મંદિર ઉપાડીને લઈ જવાનું નથી.
આ તમારા છોકરા અને તમારા પરિવાર માટે મંદિર થાય છે. અહીંયા ભગવાન પ્રગટ બિરાજવાના છે. આ આત્યંતિક કલ્યાણનું સદાવ્રત ચાલુ થશે. એટલે આ પટેલો, સ્વામી કહે છે, પટેલો આ મંદિરમાં આવીને કોઈ 5 માળા કરશે ને 10 માળા ફેરવશે ને તો એમાંથી 1 માળાનું તમને કમિશન, રાજીપાનું કમિશન મળશે. વર્ષોના વર્ષો સુધી આ સેવા તમારી ભગવાનના ચોપડામાં લખાશે. સ્વામીએ ઘણું કીધું પણ એકે પટેલી હોવ એને ચમક આવે જ નહીં. મારા વાલા એકે હામું ના જોવે. સ્વામી ઉદાસ થઈ ગયા. સ્વામી કે પટેલો લ્યો અમે જઈએ, ત્યારે મંદિર કરવું હોય તો કરજો, નહીં તો ભલે પડ્યું. અમે હાલ્યા. સ્વામી જ્યાં ઊભા થવા જાય છે ને ત્યાં સભામાં 10-15 જણની સભા હતી અને એમાં એક વાહે બેઠેલા પટેલ જ હરિભગત, જેમનું નામ હતું અજા પટેલ. શું નામ હતું એમનું નામ? અજા પટેલ. જુવાનિયા હતા, જુવાનિયા ઉંમર, લગભગ 20-25-30-40 વર્ષની ઉંમર. અને જુવાનિયો અજો ઊભો થયો. સ્વામી બેસો બેસો. ક્યાં જાઓ છો? સ્વામી ભલે હું ગરીબ માણસ છું, ભલે હું ગરીબ માણસ છું. સ્વામી આપ મોટા પુરુષ છો અને આપ ઉદાસ થાવ. સ્વામી અમારા ઠીકરા ભાગી જાય, અમે દુઃખી થઈ જઈએ. સ્વામી આપ દુઃખી થઈને હાલ્યા જાવ એમ ચાલતું હશે? સ્વામી કે પણ જોનું ક્યારનો કહું છું, મારા કોઈ હળતોય નથી, કોઈ હલતોય નથી, કોઈ બોલતો નથી. સ્વામી ચિંતા ના કરશો, 300 રૂપિયા ખૂટે છે, આવતીકાલે સવારે હું 300 રૂપિયા લઈને આપી દઈશ. બસ સ્વામી મંદિરનું કામ ચાલુ કરાય. અને સ્વામી તારીખ આપીને જાઓ કે હવે ક્યારે આપ પધારશો, મૂર્તિ લઈને પધારો ને પ્રતિષ્ઠા ક્યારે કરશો એ તારીખ આપી દો. સ્વામી 300 રૂપિયા કાલે સવારે 24 કલાકમાં આવી જશે. સ્વામી કે અજા પટેલ તમે તો ગરીબ છો, હું તમને ઓળખું છું, તમારો વ્યવહાર બહુ દુબળો છે, તમારી આર્થિક સ્થિતિ નબળી છે. આ તો બધા સુખી પટેલિયાઓ છે, બધા ખાઈ વધેલા ખાધેલા છે બધા, અને તમે ગરીબ છો, તમે ક્યાંથી લાવશો? બધા જોઈ રહ્યા. અજા તું ક્યાંથી લાવીશ? અજા પટેલ કે સ્વામી હું આપને વચન આપું છું, હું ચોરી કરીને નહીં લાવું, લૂંટફાટ કરીને નહીં લાવું, કોઈનું ઘર ફાડીને નહીં લાવું. સ્વામી આપ બેડા ભળજો, મહારાજને પ્રાર્થના કરજો, મહારાજનું કામ છે, મહારાજ અર્થે વાપરવાનું છે. તમે મોટા પુરુષને ઉદાસ થવા દેવા નથી. સ્વામી આ મંદિરની સેવા મને મળે ક્યાંથી? સ્વામી બસ આપ રાજી થજો, આવતીકાલે સવારે આવી જશે. સાંજના સમયે આ વાત થયેલી, સવારમાં આવી જશે. સંતો બધાએ નિયમ ચેષ્ટાન કરી અને સંતો પહોંચી ગયા. હરિભક્તો હોના ઘેર ગયા. સવારમાં 7 વાગે સભા થઈ અને 7 વાગે અજા પટેલ બધાએ સભામાં આવીને બેઠા. અને સવારના 7 વાગે 100 રૂપિયાની, એ જમાનામાં નોટો નથી, પેલા રાણીછાપ રૂપિયા હતા, કોઇન્સ હતા, સિક્કા હતા, રાણીછાપ રૂપિયા કહેવાતા. 100 રૂપિયાની 3 કોથળીઓ લાઈન સ્વામી આગળ મૂકી. સ્વામી આ મોહન ભગત કોઠારી છે, મંદિરનો વહીવટ કરે છે, એમને કો લઈ લે, આ ઠાકોરજી આગળ 300 રૂપિયા મૂક્યા અને મંદિરનું કામ ચાલુ કરી દે. સ્વામી એકદમ ઊભા થઈ ગયા, મોટા સ્વામી ઊભા થઈ ગયા. ઊભા થઈને બાથમાં ઘાલીને અજા પટેલને ભેટી પડ્યા. અજા પટેલ તમે લાયા ક્યાંથી? પહેલાં કહો, ક્યાંથી લાયા એમ કહો તો લેવાશે. સ્વામી મેં આપને કહ્યું હતું કે હું ચોરી કરીને નહીં લાવું, લૂંટફાટ કરીને નહીં લાવું, હું અનિતિનો પૈસો નહીં લાવું. સ્વામી અનિતિના નથી. સ્વામી કે નહીં, બધાને ખબર પડે, કહો ક્યાંથી લાયા છો. સ્વામી મુઠ્ઠી આમ રહેવા દો ને બાપા, આ બધાની આગળ મારી બાંધી મુઠ્ઠી શું કરવા ખુલ્લી કરો છો? હું તમને એકાંતમાં કહીશ. સ્વામી કે ના, બધાને સાંભળતા કહો. સ્વામી આગ્રહ રાખ્યો એટલે અજા પટેલ બોલ્યા, સ્વામી સાંભળો ત્યારે, હું ગઈકાલે સાંજે તમારી આગળ વચન આપીને ગયો. સ્વામી આપની કૃપાથી, આપના રાજીપાથી મારી ગામમાં કોઈ એવી શાખ નથી. હું ગરીબ માણસ છું, નથી મારી એવી કોઈ આબરૂ કે મને કોઈ 3 રૂપિયા ધીરે. પણ સ્વામી મારી પાસે 6 વીઘા જમીન હતી, મારા બાપ દાદાની મારા ભાગમાં આવેલી 6 વીઘા જમીન.
સ્વામી હું વાણિયાને ઘેર ગયો રાતે, મારા કાગળિયા લઈને ગયો બધાએ. વાણિયાને કહ્યું કે ભાઈ આ 6 વીઘા જમીન તું વેચાતી રાખતોય ભલે, અને વૈશાબ તું ગીરો રાખતોય ભલે. ગીરો એટલે ગીરે એટલે સમજ્યા ને પેલા પેલી એ મૂકીને લખીને એના ઉપર પૈસા લાવે ને, ઇંગ્લિશમાં હાઇપોથિકેશન કે, તું એ રીતે રાખતોય ભલે, પરંતુ મને 300 રૂપિયા આપ બાપા. સ્વામીએ 606 વીઘા જમીન મારી એના ત્યાં લખાઈને આવેલો છું. મેં એને કહ્યું છે કે 2 વર્ષમાં છોડાઈ શકો તો ઠીક, નહીં તો જમીન તારી, તારા રૂપિયા ગયા, મારી જમીન ગઈ. 2 વર્ષનું હાટું કરીને કે હું લાવ્યો છું સ્વામી 300 રૂપિયા. સ્વામી મારા માટે જમીન મહત્વની નથી, મારા માટે તમારા મુખમાંથી નીકળેલો શબ્દ મહત્વનો છે. સ્વામી આપ ઉદાસ ના થાવ એટલે આ કર્યું છે. સ્વામી આપ રાજી થજો. સ્વામી કહે લ્યા અજા તું ખાઈશ શું? જમીન તારી ત્યાં લખી આપી, તું રોટલા વગર કરીશ શું? તારા ઘરનું ગુજરાન કેમ ચાલશે? ત્યારે અજા પટેલ શું બોલ્યા, સ્વામી મારી પાસે 2 બળદ છે અને ભગવાને મને સારું શરીર આપ્યું છે. અમે 2 માણા મજૂરી કરશું. અમે કોઈ ગામના પટેલિયાઓ, આ બધા શેઠિયાઓ બેઠા, બધા મોટા મોટા પટેલ બેઠા છે, એમને જઈને કગરી પડશું અને કહેશું ભાઈ સાહેબ તમારી જમીન મને ખેતર, તમારું ખેતર, તમારી વાડી, તમારી જમીન ભાગવી, ભાગ્ય આપો. ભાગ્યા કેમ તમારે શું કે અહીંયા ખેડવા આપે ને, ભાગ્યા કે શું કે હે કેવી થારે 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 બે હા થારે આપો. અમારે ત્યાં ભાગ્યા કે એટલે અડધો ભાગ 2 ભાગ ઓલ્યો રાખે ને 1 ભાગ એકો રાખે, એવું કંઈક કરે ને. હા એટલે કે ભાઈ સાહેબ હું ખેડીશ અને ખેડીને એમાંથી મારું ગુજરાન ચલાવીશ. સ્વામી 6 વીઘા મહત્વના નથી, મારે તમારું વેણ મહત્વનું છે. સ્વામી કેટલા રાજી થાય. ઓલા પટેલિયા સાંભળે છો, જે 50 વીઘા જમીનોના માલિકો હતા, બોલો મોઢામાં આંગળા નાખી ગયા કે મારું આ 6 વીઘા વાળો ખાઈ ગયો, અમે 100 વીઘા વાળા રહી ગયા અને આને ધન્ય છે. અને મુક્તો સ્વામી બાથમાં ઘાલીને ભેટી પડ્યા અને સ્વામીના મુખમાંથી એક આશીર્વાદ નીકળી ગયો. સ્વામી શું બોલ્યા સાંભળજો. સ્વામી કે અજા અજા આજથી ગઈ તારી કજા. સ્વામી શું બોલી ગયા? અજા આજથી ગઈ તારી કજા. કજા એટલે સમજ્યા પેલા? તારી ગરીબી, તારી દારિદ્રતા, તારી ભૂખ ગઈ. સ્વામી મોટા સ્વામી બોલી ગયા અજા આજથી ગઈ તારી કજા. એ વખતે તકની સેવા હતી. તકની સેવા. સ્વામી કેટલા રાજી થયા છે. પટેલિયાઓ રહી ગયા. પેલા મોટા મોટા સુખી ગવાળા હતા ને, બધા સુખી એ રહી ગયા રાજીપો લેવામાં. ઓલો નાનો માણા રાજીપો લઈ ગયો. ખરા સમયની સેવા હતી અને જે થાય ટાણે એ ન થાય નાણે. મુક્તો જ્યારે ભગવાનને સંત કોઈક અવરભાવમાં આલોકની રીતે કંઈક તકલીફમાં હોય અને એમને ખરેખરી જરૂર હોય અને એ વખતની કરેલી સેવા ભગવાન બહુ રાજી થઈ જાય, મોટા સંત બહુ રાજી થઈ જાય. અહીંયા પેલા અજા પટેલને સ્વામી આશીર્વાદ આપી દીધા. જો મંદિરો લેવા માટે નથી, અનંતના મોક્ષ માટે છે. સ્વામીના મુખમાંથી નીકળેલો શબ્દ સૂર્ય ફરે, ચંદ્ર ફરે, અનંત કોટી બ્રહ્માંડ ફરે, સાચા સંત બોલે એના મુખમાંથી કોઈ દિવસ નીકળેલું ન ફરે. સ્વામી બોલી ગયા અજા ગઈ તારી કજા. હવે શું થયું સાંભળજો. સ્વામી તો ત્યાંથી નીકળી ગયા કહીને કે હવે અમે 3 મહિના પછી આવશું. ત્યાં સુધી હવે કામ ચાલુ કરી દો. લ્યો મોહન પટેલ આ કામ ચાલુ કરી દેજો અને ધન ધનાઈને હવે જે થોડું બારી બાયણા ને બીજું ત્રીજું લાકડાનું કામ છે પતાવી દેજો. અમે 3 મહિને આવશું ત્યાં સુધી તૈયાર કરી દેજો. અજા પટેલ ગામના 2-4 મોટા ખેડૂ હતા, ત્યાંના ત્યાં જઈને કગરી પડ્યા. ભાઈ સાહેબ મને તમારી જમીન ખેડવા આપો. આપી. એક 15-20 વીઘા જમીન ખેડવા આપી. મહિનો થયો હશે આ વાતને. 2 માણા સવારે વહેલા ઉઠીને હાથી આંકવા જાય. હાથી એટલે સમજ્યા ને પેલા હળ આંકવા જાય. અને એમાં એ જમાનામાં ટ્રેક્ટરનો જમાનો નહોતો, પેલી કલ્ટી ને કલ્ચર ને એવું બધું જમાનો નહીં. તે પેલું હળ લઈને હાંકવા જાય ને પેલી રાંપડી હોય, જોઈ છે તમે રાંપડી? શું કે તમે રાંપ જ કે ને? હા રાંપ. એ રાંપનો બેગ પેલા ઠેસી હોય ને એમાં શું કે દાઢા. હા
એ દાઢા કે ઠેસી કે જે કહેતા હોય એ એકદમ હળ હાંકતા હતા. બપોરનો સમય, બપોરનો 12 વાગ્યાનો, ખેતરમાં આજુબાજુ કોઈ નહીં, અને એમાં એકદમ અવાજ થયો, ભટકાણું કંઈક. એમણે હળ ઊંચું કર્યું, નીચે જમીનમાં એક ચરુ નીકળ્યો, ચરુ મોટો ઘડો નીકળ્યો. બહાર કાઢ્યો, જોયું, અંદર રૂપિયાનો ભરેલો આખો ચરુ, આખો મોટો આવડો મોટો ઘડો, દેગડું રૂપિયાથી ભરેલું નીકળ્યું. આખો ઘડો નીકળ્યો રૂપિયાનો ભરેલો. બેય માણાએ વિચાર કર્યો, આપણે સત્સંગી છીએ, આપણે તો જમીન ખેડવા લીધી છે, આમાં આપણો ભાગ નથી. આ તો જમીન માલિકનું કહેવાય. તે તો બે જણા એને ઉપર લુગડું ઢાંકીને કોઈ જોઈ ના જાય, પેલા ખેડૂતના ઘેર પહોંચ્યા રાતે. ખેડૂતને જઈને કે ભાઈ સાહેબ, જો તમને ખબર નથી પણ ભગવાન બધું જુએ છે, આ તમારી જમીનમાંથી આ ઘડો નીકળ્યો છે, આજ ખેડતા હતા ને એમાં રૂપિયાથી ઠસોઠસ ભરેલો છે, માટે લ્યો તમને અર્પણ, તમારો છે ને તમને અમારે કંઈ ના. બોલ્યો ખેડૂત વિચારતો થઈ ગયો કે આ જમાનામાં કોઈને આવી રીતે મળ્યો હોય ને મને ખબર નથી ને કોઈ અહીં આપવા આવે મને. ખરો નીતિવાળો મારો બેટો સ્વામિનારાયણીઓ ખરો નીતિવાળો છે. કેવો ધ્યાન રાખજો. સ્વામિનારાયણની ગળામાં કંઠી બાંધી હોય, કપાળમાં ચાંદલો હોય ને આપણે અનીતિ કરીએ, કોકને બાટલામાં ઉતારીએ અને ઘડામાં ઉતારી દઈએ. આ ઘડામાં ઉતારેલું હતું એને બહાર કાઢવા આવ્યા, બોલો આપણે લોકોને ઘડામાં ઉતારીએ. હા, મહેરબાની કરીને આપણે ભગવાનના ના કહેવાઈએ. આપણી નીતિમત્તા સામુ નજર રાખજો. ધન્ય છે આ અજા પટેલને. ઓલા ખેડૂત તો એની આંખો પોળી થઈ ગઈ. એટલે અજા તું ગરીબ માણસ છું, તારી જમીન નથી તારી જોડે 1 વીઘો 1.5 વીઘો, તું મજૂરી કરે છે અને તું આ ઘડો નીકળ્યો ને તું અમને આપવા આવ્યો. લઈ જા, આખો ઘડો તારો. કેવો આખો ઘડો તારો. બોલ્યો કે મફતનું અણહકનું કહેવાય, મારાથી ન લેવાય. અણહકનું કહેવાય, મારાથી ન લે. અરે પણ અમે ભેટ આપીએ છીએ, અણહકનું શાનું? તે છાનું માનું લઈ લીધું હોય તો અણહકનું કહેવાય, પણ અમે તને આપીએ છીએ કે લઈ લે તારો. કે ના, ન લેવાય. રકઝક થઈ ગઈ. ઓલા કે મારે આપવો છે ને ઓલા કે મારે લેવો નથી. અંતે નિર્ણય માંડ નિર્ણય લીધો કે ભાઈ અડધા તારા ને અડધા અમારા. બસ પેલા ગણો તો ખરા કેટલા છે, અને રૂપિયાનો ઢગલો કર્યો ને પછી ગણવા બેઠા. રૂપિયા પેલા રાણી છાપ રૂપિયા, રોકડા રૂપિયા ગણવા બેઠા તો 5600 રૂપિયા થયા. કેટલા? 5600 રૂપિયા, 5600. એમાંથી અડધા ભાગે 2800 રૂપિયા કોના ભાગમાં આવ્યા? આ અજા પટેલના 2800 રૂપિયા એટલે માલિકે લીધા. હવે એમણે આપ્યા હતી. સેવા કેટલી કરી હતી મહિના પહેલા? 300ની. 1 મહિનામાં 300ના વ્યાજ સાથે મૂડી 2800 પાછી મળી. આવી કઈ બેંક છે તમારા ધ્યાનમાં કે મહિનામાં 300ના 2800 કરીને આપે? હાથ ગણા થયા ને, કેટલા 9 ગણા, કેટલા 9 તરી 27, 9 ગણા પૈસા કરીને કોઈ આપે છે તમારા ધ્યાનમાં કોઈ બેંક? આ બેઠી બેંક, આ બેંક બેઠી. શું નથી ધ્યાનમાં? કેમ ના પાડો છો કે ધ્યાનમાં નથી? આ બેંક બેઠી. બોલો, 9 ગણા પૈસા, 2800 રૂપિયા. હવે સાંભળજો, અજા પટેલ હવે કેટલા મંદિરો થાય પેલા? 700 રૂપિયાનું એક મંદિર, 4 મંદિરના રૂપિયા આપ્યા ભગવાને. પણ અજા પટેલ વિચાર કરે કે આપણી મહેનતના નથી, આપણે ન રખાય. જેતપુર ગયા, જેતપુર ગાડું જોડીને ગયા બે માણા. મોટા સ્વામીને કે સ્વામી આ મંદિરમાં પૈસા 2800 રૂપિયા અમે ભેટ કરવા આવ્યા છે. એટલે બે મંદિરમાં. સ્વામી કે અલ્યા અમે બોલી ગયા હતા, અમારા ભેળા ભગવાન બોલ્યા હતા કે અજા ગઈ તારીખ કજા, અમે ભગવાન બોલ્યા હતા ને એટલે તને આ નીકળ્યું છે, ભગવાને આપ્યું છે, માટે તાર મંદિરમાં આપવાનું નથી. જઈને તું પહેલાં 300 રૂપિયા ભરી વ્યાજ સાથે ભરીને મહિનાનું વ્યાજ ભરીને તું વાણિયાને ત્યાંથી તારી જમીન છોડાઈ લે, પહેલી જમીન છોડાઈ લે, અને 2500માં આખી જિંદગી જલસા કરજે. કે તારી ભૂખ ગઈ, હવે તારી ભૂખ ગઈ. મુક્તો ભગવાનની મંદિરો શાના માટે છે? આત્યંતિક કલ્યાણના સદાવ્રત છે. હવે સ્વામીએ ખાલી પૈસા જ મહારાજ જોડે અપાયા કે એના કલ્યાણનું પૂરું થઈ ગયું હશે? પહેલા એના કલ્યાણનું પૂરું કર્યું હોય. આ સ્વામિનારાયણ ભગવાનનો પ્રતાપ છે. મંદિરો શાના માટે છે? તો જીવના મોક્ષ માટે છે. મંદિરો શાના માટે છે?
કોઈ બિચારા ગરીબો હોય તો એની નાનકડી સેવા કોઈની થઈ જાય તો એનું અનંત ગણું કરીને પાછું આપવા માટે છે. મંદિરો શાના માટે છે? તો અહીં જો આ બધી અહીં સાવરની છે, સાવરની ભાઈ સંતો છે ને, ડૉક્ટર છે આપણા, અને ડૉક્ટર જોડે જઈએ ને જેમ રોગ મટાડે ને એમ સંતોનો સમાગમ થાય, કથા વાર્તા થાય. આપણા કામ, ક્રોધ, લોભ, માન, ઈર્ષા, આપણામાં રહેલા સર્વે દોષ એનો ક્ષય થતો જાય. ક્ષય એટલે સમજ્યા ને પહેલાં, એનો નિકાલ થતો જાય. એના માટે આ મંદિરો છે. આ સ્વામિનારાયણ ભગવાન આજે બેઠા છે. મુક્તો મહારાજને પ્રાર્થના કરીએ, બસ હે સ્વામિનારાયણ ભગવાન, હે જીવનપ્રાણ બાપાશ્રી અને હે ગુરુજી, તમારી જોડે જે છે એ આપી દેજો, એવી મહાપ્રભુના ચરણોમાં પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS કથા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.